ઓ મેડમજી તમારે હે ને આ પપૈયું ઉપાડવાનું છે, પાડી કરજો. કેટલી ઘણી બધા આવે, કેટલી થાય આમ ચાલે ને. મા બાપ તો કાલે નામ આપે છે, આપણે એને કમાવું. જય માતાજી અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. સ્વાગત છે ફરી એક વખત તમારું બધાનું આજના આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારના 9 વાગવા આવ્યા છે. 8:56 થઈ છે અને અત્યારે તારીખ થઈ છે 16 જાન્યુઆરી થઈ છે. તો આજે આપણે જવાનું છે કોલેજ. 10 વાગે કોલેજ જવાનું છે, 9 વાગી ગયા છે. ફટાફટ થોડો નાસ્તો કરી અને નીકળવાનું છે. અને આજના બ્લોગની અંદર આપણે ભાઈ પહેલી વખત તમારા મેડમજીને લઈ રહ્યા છે. કોઈ કેવું હે? તો જો અહીંયા આપણો નાસ્તો બાસ્તો તૈયાર છે, માતર છે અને ફુલેવાનું શાક છે. તો જમીને ફટાફટ નીકળવાનું છે નાસ્તો કરી. ખાસ બ્લોગની અંદર બન્યા. આજે આપણું બાઇક ઘરે નહોતું એટલા માટે આપણે ચાલતું છે ને ગામના સ્ટેશને જવાનું છે. તો એક નાની એવી તમને બધાને વાત કરવી છે કે તમે જે પણ કામ કરતા હોય કે ગમે તમારો ધંધો હોય કે તમે કોઈ નોકરી કરતા હોય, પરંતુ સાથે સાથે તમારે છે ને એક નાની એવી ચેનલ યુટ્યુબની અંદર બ્લોગની બનાવી દેવી. જે પણ કામ કરો છો એ બધી બતાવે જવું, ધીરે ધીરે એ ચેનલ ગ્રો થશે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર છે ને અત્યારે ઢગલો રૂપિયા છે. તમે વિચારી ના હોય ને એટલા પૈસા કમાઈ શકો છો. બાકી તમે પેલું ગીત સાંભળ્યું હશે કે લક્ઝરી લાઈફ જીવવા માટે ડ્રીમ પૂરા કરવા પડે, સક્સેસ થવા માટે સ્ટ્રગલ કરવું પડે. મા બાપ તો ખાલી નામ આપે છે, આપણે એને કમાવવું પડે. આવું મા બાપ તો ખાલી નામ જ આપે છે અને આપણે કમાવવું પડે. હવે ગમે એ રીતે કમાવો, પરંતુ સારી એવી મહેનત બધે લાગતી હોય છે. તો અત્યારે આપણે બ્લોગ બનાવી રહ્યા છે. ઘણા બધા લોકો આવતા જતા હોય છે. ઘણીવાર છે ને શરૂઆત કરીને મેં ત્યારે ઘણા બધા હસતા પણ હતા, પરંતુ છે ને તમારે માથે નહીં લેવાનું. ગમે એટલા લોકો હસતા હોય કે ગમે એ કહેતા હોય, તમારું કામ છે ને એની ઉપર ફોકસ કરવાનું, ચાલુ જ રાખવાનું. ધીરે ધીરે સફળતા મળે. ઘણા બધા લોકો આપણા ફ્રેન્ડ છે, એમને ખબર હશે કે આપણી કેટલી ચેનલો છે. મિત્રો અત્યારે આપણે જે બનાસ ડેરી છે, આપણી એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી જે બનાસ ડેરી છે એ જગ્યાએ બેઠેલા છે. આ જો આ મેન ગેટ છે બનાસ ડેરીનો, જે સણાદર છે એ બનાસ ડેરીનો મેન ગેટ છે. આ રોડ છે એ ખીમણા દિયોદરવાળો મેન હાઈવે છે. અને આ બનાસ ડેરીની અંદર આપણે 15 દિવસ સુધી ઇન્ટર્નશીપ ચાલી, 15 દિવસ સુધી. અને આજે આપણે લાસ્ટ દિવસ હતો, છેલ્લો દિવસ, જે આનું પ્રમાણપત્ર લેવાનું હતું. એટલા માટે આપણે અહીંયા ડેરીની અંદર આવેલા હતા. અંદર ડેરીની અંદર બહુ મસ્ત જોઈ એવું છે. બધી અલગ અલગ પ્લાન્ટ છે, જે આઈસ્ક્રીમ પ્લાન્ટ છે, જે ખોવા એન્ડ સ્વીટ્સ અને ચોકલેટ પ્લાન્ટ અને બીજા ઘણા બધા જે પોટેટો પ્લાન્ટને ખૂબ સારું એવું જોઈએ એવું છે. પરંતુ બગીચો ખૂબ સારો એવો છે. પરંતુ આ બનાસ ડેરીની અંદર જે છે ને વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફીની મનાઈ છે, એટલા માટે આપણે એક પણ વિડીયો કે ફોટો અંદર નથી પાડ્યો. આજે છેલ્લો દિવસ હતો. પ્રમાણપત્ર આપણે લીધું ઇન્ટર્નશીપ પત્યાનું. જો આપણું ઇન્ટર્નશીપ પૂર્ણતા પ્રમાણપત્ર છે, ફાઇનલી લઈ લીધું છે. સહી સિક્કા પણ થઈ ગયા છે અને હવે આપણે છે ને ઘર તરફ નીકળવાનું. જો મિત્રો આપણે કોલેજની જે 15 દિવસની ઇન્ટર્નશીપ હતી એ પતી ગઈ છે અને હમણાં 2 દિવસ કોલેજની અંદર રજા છે. અને હે ને અત્યારે આપણે ખેતરની અંદર આવી ગયા છે. કોણ કોણ આવ્યું છે તમને બતાવું. જો આ અને હું બંને હે ને ખેતરની અંદર અહીંયા ફળીઓ વેણવા માટે આવ્યા છે. આવી મિર્ચી ફળીઓ લાગી છે, મસ્ત પાકી ગઈ છે. કેટલી વાણી બતાવજે. એ જો કાઢે આટલી લીધી, કિલો જેટલી થાય રહી. હજી વેણવાની ઘણી, આટલાથી કોઈ શાક થાય ના. ફેમિલી છે ને આપણે કુલ 6 જણા છીએ અને 6 જણા તો આટલી ચાલે ના, હજી થોડી વેણવાની. જો મિત્રો છે ને આર્યા પોતે આટલે ઉપરથી નહીં પોલી કરતા, થોડી હાઈટ નાની છે ને એટલે આપણે વેણી પડશે. એટલે થોડી વેણીએ આપણે. આ બધી ઉપર આવી છે ને એ મારે વેણવી પડશે. શું કે કોણી ના વેણવાની? કોણી વેણવાની ના પાડેલા છે. હવે મિત્રો તમે છે ને આ ફળીઓ લગભગ મોટા ભાગના લોકોએ જોઈએ છે, પરંતુ તમને એક બીજી ફળીઓ બતાવું જે અલગ છે થોડીક. લગભગ તમારામાંથી ખૂબ ઓછા લોકોએ જોઈએ છે. લાલ વાળ તમારામાંથી કોણે કોણે જોઈ છે? જોયા ને હવે લાલ વાળું વેણવાનું ચાલુ થઈ ગયું છે. આ જો શેકની બાકી લાલ દેખાય ને. ચાલો ના કોમેન્ટ કરીને જણાવજો કે તમારામાંથી કેટલા લોકોએ છે ને આ લાલ વાળની ફળીઓ જોઈ છે અને કોણે કોણે આ લાલ વાળનું શાક ખાધેલું છે. જો એના પત્તા પણ થોડા થોડા લાલ છે કે નહીં? છે ને? હે
કેટલી વાણી તે લાલ બતાવે હે બતા જ કરે એક વેણી છે વાણી લે બરાબર ઘણી બધી લાગેલી અને તમારે હે ને કોઈને આ લાલ વાલોનું શાક ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો અને આપણે હે ને આપણું ગામ ગામને તારે નહીં કહેવાનું બધાને દીવદર છે બરાબર તો હે ને અહીંયા આવીને લઈ જજો જુઓ લાગેલી છે કે નહીં ભાગી કેટલી વાણી બતાવે કેટલી થાય આમ સાલ જાય ને હજુ મિત્રો આવવાના પપ્પાએ છે અમારે આ બાજુ પાકી જાય તોડું એટલે પાડ દે પાડ કે પોકી નહીં કરે તો જો આપણે હે ને હમણાં બાજુ પપઈ ઊભી છે હમણાં ઊભી છે હમણાં ઘણી બધી ખૂબ બધી હતી પરંતુ હે ને વચમાં પેલો પવન ને એવું બધું વાયરો આવ્યો ને વાવાઝોડું એના કારણે ને ઘણી તો પડીને ભાગી ગયા જુઓ એટલે ખૂબ ઓછી થઈ ગઈ ને સામે જો તો એક નાની દેખાતી છે અહીંયા 2-3 હતી એટલે બધી ભાગીને પડી ગઈ છે અને અત્યારે હે ને પહેલી વખત અમની સાથે વ્લોગ બનાવી રહ્યો છું પણ આપણે હે ને નવા આપણે બીજા વિડીયો ઘણા બનાવીએ છીએ પરંતુ હે ને વ્લોગ હમણાં કાલથી જ ચાલુ કર્યું છે તમે જોયા છે મોટા વ્લોગનું નકા આપણે વ્લોગ નહોતા બનાવતા અને પહેલી વખત હે ને હું તો વિડીયો બનાવું છું પરંતુ અમને હે ને પહેલી વખત લીધા છે એટલે પોતે હજી ને બોલતા નથી કરતા શકતા એટલા તો હે ને ધીરે ધીરે બધું સેટ થાય યાર એક યાર તે બધું ના થાય ઓ મેડમજી તમારે હે ને આ પપૈયું પાડવાનું છે પાડી કરજો કેમ નહીં પાડી કરે તો હાર લે તું આ હે ને આ કેમેરો પકડ હું પાડી દઉં પકડ લે જો મિત્રો આ છે ને આપણે પપૈયું પાડવાનું છે આ બાજુ આવતી રહે હમણાં નહીં હું પાડો તો બસ પાડો પાડે પડી જાય ને મને શીખવાડી જો પાડી હમણાં લાગે લો પડી ગયું અહીંથી આપણે પાડવાનું હતું પડી ગયું છે પણ હવે ભોય પડ્યું છે કેવું છે આજે તો ચે પડ્યું આજુ મિત્રો આ પડી ગયું છે હવે ફૂટ્યું જ નહીં ને કમ્પ્લીટ છે ને લીધે હાથમાં લઈ લે કેવું છે બધા અસર લીધું પાકું પાકું ખાવાનું હોય ઘરે ખાવાનું આ ઢીલું થઈ ગયું ભલે કરી મને કે ખાની તો મિત્રો પપ્પાયું પાડી દીધું છે ને હવે આપણે હે ને અને ઘરે લઈ જઈ કાપી અને ખાવાનું છે બરાબર ચલો મિત્રો અત્યારે હું એકલો હે ને ખેતરની અંદર ફરી એક વખત જે હું વિડીયો બનાવું છું એના શૂટિંગ માટે એક આપણો આ જે સ્ટેન્ડ છે ને એ સ્ટેન્ડ અને આ એક આ જો આ બ્લૂટૂથ કનેક્ટર છે એ બંને લઈ અને ખેતરની અંદર વિડીયો બનાવવા માટે આવી ગયા છે કયા વિડીયો આપણા જે મેઇન વિડીયો છે હેલ્થ ટિપ્સ અને નવા ટ્રીકને લગતા વિડીયો જે આપણે બનાવીએ હશે જે લોકો આપણા ઇન્સ્ટાગ્રામના ફોલોવર હશે જે ફેસબુકના ફોલોવર્સ ફ્રેન્ડ હશે અને જે આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર હશે એમને ખબર હશે કે આપણે કેવા વિડીયો બનાવીએ છીએ તો વિડીયોના શૂટિંગ માટે આપણે હે ને અત્યારે હાલ આવ્યા છીએ હવે હે ને આપણે વિડીયોનું શૂટિંગ કરીશું 1 થી 5-6 વિડીયો બનાવી લઈશું સાંજે જઈ અને વિડીયો એડિટ કરી અને અપલોડ કરશું અને કેવી રીતે વિડીયો કદો હવે તમે કદાચ થતું હોય કે તમે એકલા કેવી રીતે વિડીયો બનાવતા હશો આની અંદર ફોન કેવી રીતે સેટ કરતા હશો એ હું તમને સમજાવું તો જો મારી હાથની અંદર જે ફોન શૂટ કરી રહ્યો છું એ ફોન છે અહીંયા હે ને ફોન ફિટ થઈ જાય સામે અહીંયા ઊભો રહી અને હું વિડીયો બનાવું અને સ્ટાર્ટ કેવી રીતે થાય તો આ જુઓ આ છે બ્લૂટૂથ કનેક્ટર ફોનની અંદર જે બ્લૂટૂથ ચાલુ હોય અહીંયા લાઇટ થતી હોય છે જો તમને લાઇટ બતાવું જો અહીંયા તમને લાઇટ દેખાતી છે આ લાઇટ થાય છે ને એ લાઇટ આપણે જેવા બટન દબાવીએ એવો આપણે થોડા સેટા હોઈએ દૂર ઊભા હોઈએ તો એ વિડીયો ચાલુ થઈ જતો હોય છે તો આવી રીતે આપણે વિડીયોનું શૂટિંગ કરતા હોઈએ છીએ તો ચલો આપણે હે ને હવે એ શૂટિંગ કરી લઈએ વિડીયો થોડા બનાવીએ લઈએ એ વિડીયો બનાવી લઈએ અને પછી તમને મળીશું અથવા તો બીજા બ્લોગની અંદર મળીશું ચલો આજના બ્લોગની અંદર હે ને આપણે આટલું જ રાખીએ છીએ કાલે હે ને ફરી એક વખત નવા બ્લોગ સાથે મળીશું આજના વિડીયોની અંદર હે ને પહેલી વખત મેડમજીને લીધા હતા બોલવાની અંદર હે ને એમને થોડી શરમ ને એવું બધું લાગતું હતું ધીરે ધીરે બધું થતું રહેશે ને હું પણ હે ને બ્લોગની અંદર નવો જ છું આમ તો એટલા બધા આપણે નથી બ્લોગ બનાવ્યા મોટા નવી શરૂઆત કરી છે સપોર્ટ કરતા રહેજો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી